નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનાલ। લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીના મોટા નેતાઓએ પ્રચાર શરૂ કરી દીધો છે। તો પીએમ નરેન્દ્ર મોદીએ બિહારના નવાદામાં રેલી યોજી હતી અને વિશાળ જનસભા પણ સંબોધી હતી, જેમાં નરેન્દ્ર મોદીએ વિપક્ષની ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં જે લોકો એક સાથે ઉભા રહે છે તે અલગ અલગ રાજ્યોમાં એકબીજાને ગાળો આપે છે। તેમજ કહ્યું કે બિહારમાં તો ગઠબંધનની ખૂબ જ ખરાબ સ્થિતિ છે। અહીં ઇન્ડિયા ગઠબંધન જો કોઈ ઉમેદવાર જાહેર કરે તો અન્ય નેતા પોતાને ઉમેદવાર તરીકે ગણાવે છે। વધુમાં કહ્યું હતું કે આ મજબૂરીમાં સાથે આવેલા લોકો છે અને તેમની મજબૂરીનું એક જ નામ છે સત્તાનો સ્વાર્થ। साथियों, इंडी गठबंधन के पास न विजन है न विश्वसनीयता है। दिल्ली में जो लोग एक साथ खड़े होते हैं, अलग अलग राज्यों में वही एक दूसरे को गाली देते हैं। यहां बिहार में तो गजब हाल चल रहा है। यहां इंडी गठबंधन एक उम्मीदवार खड़ा करता है तो दूसरा नेता कहता है कि असली उम्मीदवार वो है। यहां आपस में ही सिर फुटबल मची है। ये मजबूरी में साथ आए लोग हैं और इनकी मजबूरी का एक ही नाम है सत्ता का स्वार्थ। इंडी गठबंधन यानी भ्रष्टाचारियों का ठिकाना। इंडी गठबंधन यानी देश विरोधी नफरती ताकतों का ठिकाना। आप इनके बयान देख लीजिए। इंडी गठबंधन वाले सनातन धर्म को समाप्त करने की बात करते हैं। इंडी गठबंधन वाले भारत के एक और विभाजन करने की बात करते हैं। कांग्रेस पार्टी के नेता खुलेआम बयान दे रहे हैं कि वो दक्षिण भारत को अलग कर देंगे। 2 दिन पहले कांग्रेस ने जो अपना घोषणा पत्र जारी किया है, उसमें भी मुस्लिम लीग के विचारों की छाप है। कांग्रेस ने घोषणा पत्र नहीं, तुष्टीकरण पत्र जारी किया है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારના નવાદામાં રેલી કર્યા બાદ બપોરે 2 કલાકને 30 વાગ્યે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી પહોંચ્યા હતા। તેમણે જનસભાને સંબોધી હતી। 30 મિનિટના ભાષણમાં પીએમએ ટીએમસી, કોંગ્રેસ અને ભ્રષ્ટાચારીઓ પર નિશાન સાધ્યું હતું। કાશ્મીર મામલે ખડગેના નિવેદનનો પણ મોદીએ જવાબ આપ્યો હતો। વડાપ્રધાન 3 દિવસમાં બીજી વખત પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે। આ પહેલા 4 એપ્રિલે તેમણે કૂચબિહારમાં રેલી કરી હતી અને તે જ દિવસે મમતા બેનર્જીએ કૂચબિહારમાં પણ રેલી યોજી હતી। सारे अखबार वाले लिखते हैं 400 पार पक्का है। सब लोग कहता है कि भाई एनडीए का जय जयकार है। फिर लोग कहते हैं अरे इतना सारा हो रहा है, मोदी इतनी मेहनत क्यों कर रहा है? भाइयों बहनों, चुनाव तो आपने जीताना तय कर लिया है। मैं तो मेहनत इसलिए करता हूं कि मुझे आपके दर्शन करने का सौभाग्य मिल जाता है। अपनों से मिलने का आनंद होता है। अपनों को मिलने से ऊर्जा मिलती है, अपनों को मिलने से प्रेरणा मिलती है और इसलिए मैं आपके बीच आता रहता हूं। और भाइयों बहनों, इतने सारे काम हुए। कोई ये कहेगा यार मोदी जी बहुत हो गया, इतिहास में नाम हो गया, अब तो आराम करो। मेरा उनको जवाब है, मोदी मौज करने के लिए नहीं पैदा हुआ है। मोदी मेहनत करने के लिए ही जन्मा है और वो भी 140 करोड़ देशवासियों के लिए।
अब तक बहुत हुआ है, बहुत किया है, लेकिन मोदी का मन तो यही कहता है कि ये तो अभी ट्रेलर है। इतने से हमें रुकना नहीं है। अभी तो गाड़ी टॉप गियर में ले जाना है। अभी तो रनवे पर है, नई ऊंचाइयों को पार करना है। अभी तो बहुत कुछ करना है। તો આગામી લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખડગેના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી. સાથે તેમણે જણાવ્યું કે હજુ તો વિકાસના ખૂબ જ કામો બાકી છે, આ માત્ર ટ્રેલર છે. તો મોદીએ જણાવ્યું કે મારો જન્મ મોજ કરવા માટે નથી થયો, પરંતુ મહેનત કરવા માટે થયો છે. 31 માર્ચે જલપાઈગુડીમાં તેમણે સંબોધન કર્યું હતું. લોકસભાની ચૂંટણી માટે પીએમ નરેન્દ્ર મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીનો માહોલ છે, જ્યારે બિહાર, પશ્ચિમ બંગાળ બાદ હવે એમપીની મુલાકાતે પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. તો આચારસંહિતા લાગુ થયા બાદ પીએમ પહેલીવાર એમપીની મુલાકાતે છે. મધ્યપ્રદેશના જબલપુરમાં પીએમ મોદીનો પ્રચંડ રોડ શો છે. ભગતસિંહ ચોકથી આદિ શંકરાચાર્ય ચોક સુધી આ રોડ શો યોજાયો છે. આપ ટીવી સ્ક્રીન પર એમપીથી દ્રશ્ય જોઈ શકો છો. એમપીના સીએમ મોહન યાદવ પણ આ રોડ શોમાં હાજર રહ્યા છે. મોટી માત્રામાં જનમેદની પણ જોવા મળી છે. તો પીએમનો આવકારવા માટે રસ્તાની બંને બાજુ માનવ મહેરામણ જોવા મળ્યું છે. પરંપરાગત પોશાકમાં મહિલાઓએ પીએમ પર પુષ્પ વર્ષા કરી છે. તો રસ્તાની બંને બાજુએ કાર્યકર્તા અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આચારસંહિતા લાગુ થયા બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર એમપીની મુલાકાતે ગયા છે. બિહાર, પશ્ચિમ બંગાળ બાદ હવે નરેન્દ્ર મોદી એમપીની મુલાકાતે છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદી પૂરજોશમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. તો ભગતસિંહ ચોકથી આદિ શંકરાચાર્ય ચોક સુધી રોડ શો યોજાયો છે. એમપીના સીએમ મોહન યાદવ પણ આ રોડ શોમાં તેમની સાથે હાજર રહ્યા છે. તો પીએમને આવકારવા માટે રસ્તાની બંને બાજુ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. સૌ કોઈ ભેગા મળી પુષ્પવર્ષા સાથે પીએમનું સ્વાગત કર્યું છે. તો રસ્તાની બંને બાજુએ કાર્યકર્તા અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી બહાર પાડી છે. તો જેમાં પશ્ચિમ બંગાળની 3 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આમાં પાર્ટીના જૂના નેતા પ્રદીપ બિસ્વાસને બનગાંવની આરક્ષિત લોકસભા સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે. અહીંથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુર છે. તો બનગાંવ એ બાંગ્લાદેશના મટુઆ શરણાર્થી સમુદાયનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, જેઓ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ નાગરિકતા સુધારા કાયદાના અમલીકરણ પછી ખુશ છે. આ સિવાય કોંગ્રેસે હાવડા જિલ્લાની ઉલુબેરિયા લોકસભા સીટ માટે અઝહર મલિકને ઉમેદવાર બનાવ્યો છે. અને જ્યારે ડોક્ટર પાપિયા ચક્રવર્તીને ઘાટર લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે ભારે ગજગરાહ ચાલી રહ્યો છે અને ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સીએમની ધરપકડ સામે સતત વિરોધ કરી રહેવામાં આવ્યો છે અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી રહી છે। આમ આદમી પાર્ટી ઈડી અને મોદી સરકારની કાર્યવાહી પર સતત પ્રહારો કરી રહી છે। ત્યારે આ દરમિયાન આમ આદમી પાર્ટી સીએમ કેજરીવાલ માટે એક દિવસીય સામૂહિક ઉપવાસનું આયોજન કરી રહી છે। રાજધાની દિલ્હીના જંતર મંતર ખાતે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો, કાઉન્સિલરો અને નેતાઓ સામૂહિક ઉપવાસ કરી રહ્યા છે। જ્યારે આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમના મંત્રીઓ સાથે શહીદ ભગતસિંહના ગામ ખટકરલનમાં ઉપવાસ કરી રહ્યા છે। તો આમ આદમી પાર્ટીનો દાવો છે કે ભારત સિવાય અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, નોર્વે, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં રહેતા ભારતીયો પણ અરવિંદ કેજરીવાલની વહેલી મુક્તિ માટે ઉપવાસ કરશે। દિલ્હીના લીકર કૌભાંડને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલુ છે। તે દરમિયાન દિલ્હી ભાજપે સરબથી શીશ મહેલ અભિયાન શરૂ કર્યું છે અને દિલ્હીમાં પ્રદર્શનો યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। તો ભાજપે સીએમ કેજરીવાલના રાજીનામાની માંગ કરી છે। દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે અમે આ પ્રદર્શનમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરનું 3D મોડેલ લગાવ્યું છે। તેમણે એક પ્રશ્ન ઉઠાવ્યો અને પૂછ્યું કે શું સામાન્ય માણસના ઘરમાં કરોડોનું સ્વિમિંગ પુલ છે? શું કરોડોની કિંમતનું ટેનિસ ગ્રાઉન્ડ છે? અરવિંદ કેજરીવાલે પોતાના સરકારી બંગલામાં સેંકડો વૃક્ષો કાપી નાખ્યા। તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય માણસ લાલ કિલ્લો અને ઇન્ડિયા ગેટ અંદરથી જોઈ શકે છે, પરંતુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચારના મહેલને જોઈ શકતો નથી। એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે અને જેથી જનતા તેમનો મહેલ જોઈ શકે। લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ અને કાર્યકરોની પક્ષપલટો કરવાની ઘટનાઓ પણ વધતી જતી રહી છે। હવે ભાજપને એક જોરદાર ઝટકો લાગ્યો છે। લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલા જ ઓડિશા ભાજપના ઉપાધ્યક્ષ અને કદાવર મહિલા નેતા લેખાશ્રી સામંત સિંઘરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। લેખાશ્રીએ કહ્યું કે તેઓ બીજું જનતા દળમાં જોડાઈ રહ્યા છે। લેખાશ્રી ભૃગુ બક્ષીપાત્રા બાદ ભાજપના એવા બીજા મોટા છે જેમણે ચૂંટણીથી થોડાક જ અઠવાડિયા પહેલા પક્ષ છોડી દીધો છે અને બીજેડીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। તો ઓડિશા ભાજપ અધ્યક્ષ મનમોહનની સામેલને પત્ર લખી રાજીનામું આપવાનું કારણ જણાવતા લેખાશ્રીએ કહ્યું કે હું નેતૃત્વનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહી, એટલા માટે હું ભાજપ છોડવાનો નિર્ણય કરી રહી છું। મેં છેલ્લા 10 વર્ષોમાં ભાજપ માટે લોહી પરસેવો વહાવ્યો છે। જો કે ઈમાનદારી અને તનતોડ મહેનત કરવા છતાં હું નેતૃત્વનો વિશ્વાસ ન જીતી શકી, એટલા માટે મને લાગે છે કે મારી પાસે હવે કંઈ રહ્યું નથી। હવે તેમને બીજેડી દ્વારા બાલાસોરની ટિકિટ મળી શકે છે। લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે જ્યાં વિપક્ષ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યો છે, ત્યાં ભાજપે આ ચૂંટણીમાં 400 બેઠક જીતવાનો લક્ષ્ય રાખ્યો છે, જેને લઈને પાર્ટીની નજર દક્ષિણ રાજ્યના વોટ બેંક પર છે। આ વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે સત્તાધારી ભાજપને દક્ષિણ અને પૂર્વ ભારતમાં જબરજસ્ત ફાયદો થવાનો છે। આ વિસ્તારોમાં ભાજપના વોટ બેંકમાં વધારો થશે। પ્રશાંત કિશોરે કહ્યું છે કે વિપક્ષની પાસે ભાજપના રથને રોકવાના ઘણા અવસર હતા, પરંતુ તેમણે ખોટા નિર્ણયના કારણે અવસરો ગુમાવી દીધા। ભાજપ ઓડિશામાં સૌથી વધુ બેઠક જીતશે। જમ્મુ અને કાશ્મીરમાં હવે ગુપ્તકાર ગઠબંધન સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે। 2019માં રચાયેલા ગુપ્તકાર ગઠબંધનના બે મુખ્ય પક્ષો નેશનલ કોન્ફરન્સ અને પીડીપી કાશ્મીરની 3 લોકસભા બેઠકો ઉપર તેમના ઉમેદવારો ઉભા કરી રહ્યા છે। આ ક્રમમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી પીડીપીએ નિર્ણય લીધો છે કે પાર્ટીના વડા અને પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી અનંતનાગ રાજૌરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે।
મહેબૂબા મુફ્તી અનંતનાગથી સાંસદ રહી ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરના અન્ય એક પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ પણ અનંતનાગ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તો પીડીપીએ શ્રીનગરથી યુવા નેતા મોહમ્મદ વાહિદ પારા અને બારામુલ્લાથી બાયઝ અહેમદ ભટ્ટને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. ત્યારે મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે તેઓ દુઃખી છે કે નેશનલ કોન્ફરન્સે તેમની સાથે કોઈ પણ ચર્ચા કર્યા વિના જ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. આનાથી પીડીપીના કાર્યકરો ખૂબ જ નિરાશ છે. આ કારણે અમે નેશનલ કોન્ફરન્સને અમારી તાકાત બતાવીશું. દેશમાં લોકસભા ચૂંટણી 2024નું રણસિંગુ ફૂંકાઈ ગયું છે. રાજકીય પક્ષોમાં જોડતોડથી રાજનીતિ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા દિનેશ અગ્રવાલે કોંગ્રેસને ઠેંગુ બતાવી દેતા ચૂંટણી ટાણે પાર્ટીને મુશ્કેલીમાં મૂકી દીધા છે. એવું કહેવાય છે કે હવે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી દિનેશ અગ્રવાલ લાંબા સમયથી સંગઠનથી નારાજ હતા. શનિવારે તેમને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે માન્યા ન હતા. ત્યારબાદ દિનેશ અગ્રવાલે મોડી રાત્રે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ છોડતા પહેલા દિનેશ અગ્રવાલે ભાજપમાં જોડાવાની અટકળો પર કહ્યું હતું કે જ્યારે સૂર્ય નીકળશે ત્યારે વિચારીશું. દિનેશ અગ્રવાલનું રાજીનામું સામે આવ્યું છે. તેમણે ઉત્તરાખંડ કોંગ્રેસ સમિતિને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. દિનેશ અગ્રવાલે તેમના રાજીનામા પત્રમાં લખ્યું છે કે સર, હું તમને જણાવવા માંગુ છું કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. કૃપા કરીને નિસંકોચ સ્વીકારશો. દિનેશ અગ્રવાલ ધરમપુરથી 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ હતા. દિનેશ અગ્રવાલે પાર્ટી છોડવાના કારણે હરિદ્વાર લોકસભા સીટ પર કોંગ્રેસને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. તો ધરમપુર જે હરિદ્વાર લોકસભા સીટ હેઠળ આવે છે, સૌથી વધુ મતદારો ધરાવતો વિધાનસભા મત વિસ્તાર છે. બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના ભૂપતિનગરમાંથી ધરપકડ કરાયેલ ટીએમસી નેતા મનો બત્રા જોનાની પત્ની મોની જોનાએ એનઆઈએ અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે એનઆઈએની ટીમે તપાસના બહાને તેના ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ અધિકારીઓ પર ઘરમાં મારપીટ, દુર્વ્યવહાર અને તોડફોડનો આરોપ લગાવ્યો છે. તો ભૂપતિનગર પોલીસ સ્ટેશનમાં એનઆઈએ અધિકારીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 325, 34, 354, 354B, 427, 448, 509 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે પણ જણાવ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના શુક્રવારે 5 એપ્રિલે મોડી રાત્રે બની હતી. 2022માં થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ માટે કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર એનઆઈએની ટીમ ભૂપતિનગર પહોંચી હતી. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ બલાઈચરણ મેથી અને મનો બત્રા જોના આ કેસના 2 મુખ્ય કાવતરાખોર છે. ગત મહિને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની ફોર્ચ્યુનર ચોરી થઈ ગઈ હતી અને હવે તે ફોર્ચ્યુનર કાર બનારસમાંથી મળી આવી છે. આ ફોર્ચ્યુનર 19 માર્ચે દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાંથી ચોરાઈ ગઈ હતી. ડ્રાઈવરની ફરિયાદ પર પોલીસે એફઆઈઆર નોંધી હતી અને ત્યારબાદ પોલીસે કારની તલાશ માટે મોટું ઓપરેશન ચલાવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે બડકલના રહેવાસી સાઈદ અને શિવાંગ ત્રિપાઠીની આ એસયુવી કારની ચોરી મામલે ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ક્રેટા કારમાં સવાર થઈને આ કાર ચોરી કરવા માટે આવ્યા હતા. બડકલ લઈ ગયા બાદ તેમણે ફોર્ચ્યુનરની નંબર પ્લેટ બદલી નાખી અને પછી અલીગઢ, લખીમપુર ખેરી, બરેલી, સીતાપુર, લખનઉ થઈને બનારસ પહોંચ્યા હતા. તો આરોપીઓ આ કારને નાગાલેન્ડ મોકલવાની ફિરાકમાં હતા. વળી આ કાર તેમણે ચોરીની કાર ખરીદનારા લોકોની માંગ પછી ચોરી હતી. ભારતમાં ડિજિટલાઇઝેશનના વધી રહેલા વ્યાપ અને અસરકારકતા જોઈને યુનાઇટેડ નેશન્સ પણ આફરીન પોકારી ગયું છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે કહ્યું છે કે ડિજિટલાઇઝેશનથી ભારતમાં નાણાકીય ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થશે અને તેનાથી ગરીબી ઓછી કરવામાં પણ મદદ મળશે. અન્ય દેશોએ પણ તેમાંથી પ્રેરણા લેવાની જરૂર છે.
ભારતના ડિજિટલાઇઝેશનની સફળતાને વૈશ્વિક સમુદાય સાથે શેર કરવી જોઈએ। જ્યારે તેમણે આગળ કહ્યું હતું કે જ્યારે પણ હું ભારત માટે વિચારું છું ત્યારે અતુલ્ય ભારતનું સ્લોગન યાદ આવે છે। હું ભારત ગયો ત્યારે મેં આ સ્લોગન જોયું હતું। હું કહી શકું તેમ છું કે ડિજિટલાઇઝેશનનો ભારતમાં બખૂબી ઉપયોગ થઈ રહ્યો છે। તારીખ 22 થી 26 જાન્યુઆરી વચ્ચે ભારતની યાત્રા પર આવ્યા હતા। તેમણે વિદેશ મંત્રી જયશંકર સાથે બેઠક કરી હતી અને જયપુર તેમજ મુંબઈની પણ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ડિજિટલાઇઝેશનનું માળખું તેમની ચર્ચાનું મુખ્ય કેન્દ્ર હતું। તેમણે ડિજિટલાઇઝેશનની અસરકારકતા અને ઉપયોગને પણ નિહાળ્યો હતો અને ત્યારથી તેઓ ડિજિટલાઇઝેશનના ફેન બની ગયા છે। તેમણે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ડિજિટલાઇઝેશનના કારણે ઇકોનોમી વધારે વિકસે છે, તેનાથી વસ્તુઓ સસ્તી થાય છે, જેના કારણે ભારતીય મહિલાઓ અને ખેડૂતોને બેંકો સાથે કામ કરવામાં, પોતાના ઘરો, ખેતરો તથા પોતાના રહેણાંક વિસ્તારને છોડ્યા વગર પેમેન્ટ કરવામાં મદદ કરી શકે છે। ઇઝરાયેલમાં ફરી એકવાર સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। પ્રદર્શનકારીઓ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દેશમાં વહેલી ચૂંટણીની માંગ કરી રહ્યા છે। વિરોધીઓએ હમાસ દ્વારા બંધક બનાવેલા લોકોની મુક્તિ માટે પણ હાકલ કરી હતી। લોકો તેલ અવીવ, સિઝેરિયા અને હેફાની શેરીઓમાં મોટી સંખ્યામાં વિરોધ કરતા પ્લેકાર્ડ લઈને ઉતર્યા હતા। ઉપરાંત વિરોધીઓએ નારા લગાવ્યા હતા કે અમે ડરતા નથી, અમે દેશનો નાશ કર્યો છે અને અમે તેને ઠીક કરીશું। તમામ પ્રયાસો છતાં ઇઝરાયેલની સેના ઘણા બંધકોને પરત લાવવામાં નિષ્ફળ રહી છે અને બંધકોના પરિવારો તેમને પરત લાવવા માટે સરકાર પર સતત દબાણ કરી રહ્યા છે। ગાઝામાં થઈ રહેલા ઇઝરાયેલી હુમલાના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પ્રસ્તાવ રજૂ થયો છે, જેમાં ઇઝરાયેલને તરત જ યુદ્ધ વિરામ કરવા અને તેને યુદ્ધ ગુનેગારો જાહેર કરવા માટે મતદાન થયું હતું। જો કે ભારત સહિત 13 દેશો મત આપવાથી દૂર રહ્યા હતા અને મતદાનમાં ભાગ ન લીધો। આ પ્રસ્તાવમાં ગાઝામાં સંભવિત યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધના ગુના માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવવાની માંગણી કરવામાં આવી હતી। તો ગાઝા પટ્ટીમાં માનવ અધિકારોની બગડતી જતી સ્થિતિ પર રજૂ કરાયેલા પ્રસ્તાવના પક્ષમાં કુલ 28 દેશોએ મતદાન કર્યું, જ્યારે સંયુક્ત રાજ્ય અમેરિકા અને જર્મની સહિત કુલ 6 દેશોએ આ પ્રસ્તાવના વિરોધમાં મત આપ્યા। જે દેશોએ પ્રસ્તાવના પક્ષમાં વોટ આપ્યો તે દેશોએ ઇઝરાયેલને શસ્ત્રની સપ્લાય આપનારા પશ્ચિમી દેશોને આ અરાજક સ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા હતા। તો આ પ્રસ્તાવમાં કહેવાયું છે કે બધા દેશોએ ઇઝરાયેલને હથિયારો અને અન્ય સૈન્ય ઉપકરણોના વેચાણ અને હસ્તાંતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવો જોઈએ અને જેથી આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું ઉલ્લંઘન અને માનવ અધિકારોનું ઉલ્લંઘન અટકાવી શકાય। અમેરિકા ફરી એક વખત ગોળીબારથી ધમધમી ઉઠ્યું છે। અમેરિકામાં ગોળીબારની ઘટનાનો સિલસિલો યથાવત છે। સતત ગોળીબારની ઘટનાઓ ત્યાંથી સામે આવી રહી છે। આ ગોળીબારની ઘટનામાં અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, પરંતુ અમેરિકન પોલીસ આ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે। ત્યારે ફરી એક વખત અમેરિકાના મિયામીમાં બેફામ ગોળીબાર થતો હોય અને જેમાં 2 લોકોના મોત થયા હોય તે ઘટના સામે આવી છે। અન્ય 7 લોકો પણ ઘાયલ થયા છે। તપાસકર્તાઓએ જણાવ્યું છે કે ફ્લોરિડાના ડોરલમાં માર્ટિની બારમાં વહેલી સવારે કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તેમની વચ્ચે હસ્તક્ષેપ કર્યો તો એક વ્યક્તિએ બંદૂક કાઢી અને ગોળીબાર કર્યો છે। સુરક્ષામાં તૈનાત 2 પોલીસ અધિકારીઓએ જવાબી કાર્યવાહી કરી અને જેમાં એક બંદૂકધારી માર્યો ગયો હતો। રશિયાની યુરાલ નદીમાં ભયાનક પૂર આવતા નજીકના ગામોમાં પાણી ઘૂસી ગયું છે, જેને કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જ ઘરોમાં ફસાઈ ગયા છે। પ્રાંતીય સરકારે ઓસ્ક વિસ્તારમાંથી 2000 લોકોને બહાર કાઢ્યા હતા। આ વિસ્તાર કઝાકિસ્તાનની સરહદ પર આવેલો છે। પાણીના વધુ પડતા પ્રવાહને કારણે એક ડેમ પણ તૂટી ગયો હતો। યુરાલ પર્વતોના અરેનબર્ગ પ્રદેશમાં સ્થાનિક અધિકારીઓએ નદી કિનારે રહેતા લોકોને ડેમ તૂટ્યા બાદ વિસ્તાર ખાલી કરવા અપીલ કરી હતી। ડેમ તૂટવા પાછળનું કારણ તેની યોગ્ય જાળવણીનો અભાવ હોવાનું કહેવાય છે।
કઝાકિસ્તાનના સરહદ પાસે આવેલ ઓરનબર્ગ પ્રદેશમાં ડેમ તૂટવાને કારણે આવેલા પૂરમાંથી 4000થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઓરનબર્ગ ગવર્નરની ઓફિસે જણાવ્યું હતું કે 1019 બાળકો સહિત 4208 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા છે અને 2500થી વધારે ઘરો પૂરથી પ્રભાવિત થયા છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. દેશ વિદેશના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.